જય દ્વારકાધીશ. મારે જવાબ આપવો નહોતો પણ આપું છું. ઘણા મારો વિરોધ કરે કે તે તું કેમ પરસોત્તમભાઈ ને હીરાભાઈના વખાણ કેમ કરે, અને તારે કે આહિર સમાજની માફી માંગવી પડશે અને ફલાણું ઠીકાણું. અમુક લોકો વિડીયા બનાવે, દેવું ને બીજા ઘણા, આપણે એનું નામ નથી લેવું કેમ કે એ લોકો ફેમસ થવા માટે મારો વિરોધ કરે. મારે એનું નામ લઈશ ને હું ખોટો તો એ ફેમસ થાય, એટલે આપણે નામ લેવું નથી. ઘણા રખડે છે અને એનું સપનું છે, એ સપનું જ રહે. અમીર બારાડી ક્યાંય માફી માંગવાની નથી. પેટમાં દુખતું હોય ભલે દુખે, હું મારા રાઈટ છે, ઇન્ડિયન પિનલ કોડ કાનૂન મુજબ મારો રાઈટ છે. હું કોઈ પણના વખાણ કરી શકું. હું કોઈ સમાજ વિશે ટિપ્પણી નથી કરી મેં કે આ સમાજ પર્ટિક્યુલર કોઈ ટિપ્પણી મેં કોઈ સમાજ વિશે કરી નથી. અને કોઈ પણના વખાણ કરવા એ મારો રાઈટ છે, મારો અધિકાર છે. અને મરદ હોય ને મરદ કેવો પડે ભાઈ, પેટમાં દુખે ભલે દુખે, 2 રોટલા ખાઈ સૂઈ જાઓ, 250 ગ્રામ ખીચડી ખાઈ અને સૂઈ જાઓ. રહી વાત સમાજને બહાર કાઢવાની, તમારામાં હેસિયત નથી કે સમાજમાં તમારે લખી દીધો હોય કે આ સમાજ આહિર સમાજ તો આનો બરોબર. સમાજની બહાર કાઢવાની વાત તો દૂર, પેટમાં દુખતું હોય ને દુખવા દો. અમીર બારાડી કોઈની માફી માંગવાની નથી. મારો રાઈટ છે બોલવાનો. કોઈ પણના વખાણ કરવા એ મારો રાઈટ છે. મરદના વખાણ અમીર બારાડી કરતો આવ્યો ને કરતો રહેશે. અને હું સત્યની સાથે છું, અસત્યની સાથે નથી, બરાબર. અને કોઈને મનમાં ફાંકો હોય માફી મગવાનો તો તમારે કોર્ટ કેસ જે કરવું એ કરો. હું કોઈ સમાજ વિશે નથી બોલ્યો. કોઈ પણના વખાણ કરવા એ મારો રાઈટ છે, અધિકાર છે. ભવિષ્યમાં હું વખાણ કરીશ, મારી ઈચ્છા પડશે એના વખાણ કરીશ. તમારે માતાજી સુખી રાખે. મારે કોઈના નામ લેવા નથી. તમે કોકની માંગીને ગાડીઓ ફરવીલું માંગીને એમાં બેસીને વિડીયા બનાવે અને અમીર બારાડીની તમે તુલના કરો. અમીર બારાડી બ્રાન્ડ હતો, બ્રાન્ડ છે ને બ્રાન્ડ જ રહેશે. તમારા જેવાથી કાંઈ ઘંટોય ફેર પડવાનો નથી. અમીર બારાડી છે ને એક બ્રાન્ડ છે, બ્રાન્ડ. બ્રાન્ડમાં એવા લોકલ લેબલ ના લાગે, બ્રાન્ડ હોય, બરાબર. મારું વતન દેવભૂમિ દ્વારકાનું કલ્યાણપુર તાલુકો પટેલકા ગામ. મોસ્ટ વેલકમ હો ને. બાકી તમારા અધૂરા ઓરતા રહેશે. અમીર બારાડી કોઈની માફી નહીં માગે હો, કોઈ સમાજની માફી નહીં માગે. કેમ કે હું કોઈ સમાજને મેં ટાર્ગેટ નથી કર્યો. મોજ કરો, માતાજી સુખી રાખે તમને. અમીર બારાડી બ્રાન્ડ હતો ને બ્રાન્ડ જ રહેશે. તમારે જે કરવું એ ખૂટા ખોડો અહીંયા ખોડી લ્યો હો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભરતો બારાડી. તો આજ એક વિડીયો જોઈ અને ખૂબ જ દુઃખ થયું, એટલે મેં કીધું વિડીયાના મારફતે થોડીક જાણકારી સમાજને આપું, બરાબર. તો હું કાંઈ એવો આગેવાન નથી, હું કાંઈ નેતા નથી કે કોઈ સમાજનો એવો બધો કાંઈ મોભી માણા નથી કે મારી વાતનું બધા માન રાખે. પણ મને એ વિડીયો ધ્યાનમાં આવ્યો ને મને એમ લાગ્યું કે થોડુંક આમાં બોલવા જેવું છે, એટલે બોલું. એટલે વિડીયો છે ને જરાક શાંતિથી સાંભળજો, જોજો, અને પછી તમને જેવું ઠીક લાગે હું કમેન્ટમાં મને જણાવજો કે મારી વાત સાચી છે ખોટી. બરાબર ભાઈ, આપણી સમાજનો એક યુવાન એમ કહે છે કે પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીનો હું આભાર માનું છું અને દુશ્મનના ઘાય વખાણવા પડે. હાલો, એ વસ્તુ સાચી છે. આપણે પરસોત્તમભાઈને અને હીરાભાઈથી કાંઈ એવો મતલબ નથી, પણ એની સમાજના હીરા છે, એ વાત 100% સાચી છે. એમાં આપણે કાંઈ નો ડાઉટ, એમાં આપણે કાંઈ કરતાય નથી, બરાબર. એમાં કાંઈ આપણે એવું છે ને વિરોધ દેવી વાતે નથી. પણ પહેલી વસ્તુ એ છે કે આજ તમે એના વખાણ કરો છો તો 4-5 દિવસ પહેલા તમે વિડીયો પોસ્ટ કર્યો હતો ને તમે એમાં એમ કીધું હતું કે હું હીરાભાઈ સોલંકીના કાળા ચિઠ્ઠા ખોલીશ, અને હવે ડાયરેક્ટ તમે પક્ષ પલટો કરી નાખ્યો. આ ખોડો ફાડી અને બીજાના ખોરામાં બેસી ગયા. એટલે તમે શું દર્શાવવા શું માગો છો એમ? પહેલાં તમારા કાળા ચિઠ્ઠા ખોલવા હતા અને હવે તમે એના પક્ષમાં બોલો છો. હાલો, પક્ષમાં બોલવાની કોઈ વાત નથી, તો સારા કામ કરતો હોય તો તમે બોલો, તો એ કંઈ વાંધો નહીં. પણ આજ એક એવી વસ્તુ કહેવાય કે માયાભાઈ આહિર છે, આપણી સમાજનું ઘરેણું કહેવાય, આપણા સમાજના મોભી કહેવાય, આપણા સમાજના આગેવાન કહેવાય. તો આજ કોઈ એવી અમુક ઘટનાને કારણે એના ઘર ઉપર કે એના પરિવારનો કંઈ સભ્યની ઉપર કાંઈ પણ એવી આપદા આવી હોય અને તમે એ માણસને ઘા લાગ્યો, એની ઘા ઉપર તમે મીઠું છાંટવાનું કામ કરો તો એ વસ્તુ સમાજમાં કોઈ દી માન્ય ગણાતી નથી, બરાબર. પછી તમે આમાં પોલિટિક્સ ભેરવો છો કે મારી આઈડી ગઈ, એમાં પોલિટિક્સનો હાથ છે. આપણી સમાજનું રાજકારણ છે, તો આપણી સમાજના કયા રાજકારણ? અને આપણી સમાજના રાજકારણને 50 કે ફોલોવરની આઈડી ઉડાડવા માટે કંઈ દિલ્હી ફોન કરવાના ના હોય ને આપણે એવી બધી કંઈ મોટી હસ્તી નથી ભાઈ.
અને પેલી વસ્તુ એ કે આજે માયાભાઈ આહિર છે એ આપણા સમાજના મોભી છે, આગેવાન છે, એના ઉપર સુખ દુઃખ બધાના જીવનમાં આવવા કરે એવું નથી. એના ઘરમાં કાલ સવારે આપણા ઘરમાં એ દી આવે એટલે દાયજા ઉપર ડામ દેવા ને, અને લોહીનો ના હોય ને કોઈનો ના હોય. એટલે આ તમારું સમાજ વિરુદ્ધનું ભાષણ સમાજ ક્યારેય સ્વીકારશે નહીં. તમે આ ભૂલ કરી ગયા છો બોલવામાં, એ ભૂલ તમારે સ્વીકારવી જોશે ને સ્વીકારવી જોશે. સમાજને આ નોંધ લેવી જ જોશે, કારણ કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘર ઉપર કંઈ પણ આપદા આવે અને સમાજનો જ વ્યક્તિ એને ડામ દેવા ઊભો થાય તો વસ્તુ ક્યારેય યોગ્ય ગણાતી નથી. અને આપણી આઈડી ગઈ ને ભાઈ, એ અમદાવાદ સરખેજ ચોકડી લઈ લ્યો, ભગુડાવાળી મેટલ લઈ લ્યો, ઈ તમે આપણે હાવ રાખી જાઓ. બાજવાની જગ્યા અત્યારે ઘણી છે, સમાજમાં બાજવાનું મારે કંઈ થતું નથી, એટલે વધારે મારા શબ્દ બોલવા નથી. એટલે આપણે થોડુંક માપે મેળે રાખો. અને સમાજ ઉપર તમે જે આ દાગ લગાડો છો અને સમાજના દામ ઉપર અત્યારે જે સમાજના ઘા ઉપર દામ દેવાનું કામ કરો છો ને, એ ભાઈ કામ તમારું જરાય યોગ્ય નથી અમીરભાઈ. એટલે તમે તમારી વાણી જરાક વિચારીને વાપરતા જાઓ. તમે પહેલાં તો બેનના સપોર્ટમાં હતા અને હવે તમે એમ કહી દીધું કે હું કોઈ પાર્ટીનો માણસ નથી, મારે સમાજ સેવા. એટલે તમે પક્ષ ગમે ત્યારે પલટી નાખો, ગમે તે તમે ખોરાક ખાલી નાખો. આપણે કોણ છે, આપણું લોહી કયું છે, આપણું કુળ કયું છે. આપણી સમાજે તો આપણું જેને કામ નથી કર્યું ને એનાય આપણે એવા દાખલા છે કે આપણે એનું કોઈ દી ખરાબ નથી કર્યું. તો ભલામણ માયાભાઈનો તો આપણી સમાજમાં તે હાથ છે, ટેકો છે, બરોબર. માયાભાઈએ આપણી સમાજના કોઈ પણ કામ હોય, માયાભાઈનું યોગદાન મોખરે રહ્યું છે. તો આજે વ્યક્તિના ઘરમાં થોડીક આપદા આવી હોય ને આપણે એના ઘા ઉપર મીઠું નાખવાનું કામ કરીએ તો એ સમાજ ક્યારેય સ્વીકારે નહીં, એ વસ્તુ ક્યારેય યોગ્ય નથી ગણાતી, બરોબર. એટલે તમે તમારી વાણીમાં થોડોક વિવેક રાખો. બાકી નહીં, આમાં થોડુંક સમાજમાં ઓલું કરવું એ આપણું કામ નથી. એટલે સમજી જજો. સરખેજ ચોકડીથી લઈને ભગુડા સુધીની મેટરું બધી આઈડી કેમ ગઈ, શું છે, પબ્લિકને ખોટું ધ્યાન દોરાવવાનું કામ કરતા નહીં, ખોટું ફેમસ થવાનું કામ કરતા નહીં મારા વડીલ. અને બીજા નંબરમાં કે સમાજના છોકરાને તમે જે પાડવાની ગમે ત્યારે સ્ટોરી, અને તમે સમાજની દીકરીઓની ને આ જે રેકોર્ડિંગ ને બહાર પાડો છો એ એકે હદે તમારું યોગ્ય નથી ગણાતું. એટલે તમે તમારી થોડીક મર્યાદામાં રહી અને બધું કરો. જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને સમાજને એક વિનંતી કે આજે માયા હતાના પરિવાર ઉપર આ પ્રશ્ન ઊભો થયો છે, બરોબર. કાલે સમાજના કોઈ પણ વ્યક્તિ ઉપર આ પ્રશ્ન ઊભો થઈ શકે તો સુખ દુઃખમાં માયાભાઈ આહિરના પરિવારને, સમાજને સાથ આપવા નમ્ર વિનંતી. કારણ કે જે લોહીના ન હોય કોઈના ન હોય ને પછી એક ટૂંકી અને ટચ ભાષા મારી ભાષામાં સમજાવી દો, સમાજને એક સંદેશ આપું કે વધારે તો મારે નહીં બોલાય ચોખવટથી, પણ એટલું આપણે યાદ રાખવું જોઈએ કે આપણે ગમે એમ તો એ આપણો ભાઈ છે. પછી ભાઈ કહે કે બાપુ દીખતા હે તો દીખતા હે કેવું જ પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, દેવવાય સાંતલપુર. આ વિડીયો છે અમીર બારાડી માટે વિડીયો છે. અમીર બારાડીને એમ કહું છું કે આજે તું પરસોત્તમ સોલંકી ને હીરા સોલંકી ને ખોરે બેસી ગયો તો એના માટે હું તને પર્સનલ કહું છું કે મારે તું સમાજનો દીકરો તો મારે તે આ બધી ટિપ્પણી કરી હતી ને કે કાના સાધન નથી, આમ છે તેમ છે, મારા વિશે તું બોલ્યો હતો. પણ ત્યારે મેં તને જાતો કરી દીધો હતો કે આયરનો દીકરો છે ને, આયરના દીકરાને મારો ખોટો વિડીયો નથી બનાવો. પણ આજે તું જયારે હીરા સોલંકી ને ખોરે બેસી ગયો ને, પરસોત્તમના જે વખાણ કર્યા ને, આ વખાણ માટે મારે તને આજ કેવું પડે કે તું જયારે આહિર સમાજની માફી નહીં માગે ને ત્યાં સુધી હે ને તું આહિર થી બારો છો. એટલે સમજી લેજે કે તું દેવવાયની ટિપ્પણી કરી હતી, તું એનો છો. જે લોહીનો ન હોય ને કોઈનો ન હોય, તું તો લોહીને કઈ તને શું કેવું જ કઈ ખબર નથી પડતી. પણ અમારાથી ઘણું બોલાય નહીં, અમે આયરના દીકરા છે, આયરના દીકરાને શું લાંબુ બોલવું હોય. પણ તે તો એવું હદ માથે વટી ગયો કે ભૂંડા આવું તો કોઈ ન કર, ગદ્દાર નીકળ્યો, ગદ્દાર.